વિદ્યાર્થી સમયની અંદર જ્યારે પ્રવાસ જતો હોય ત્યારે પૈસો ન હોય અને એ છોકરો આવીને માને કે બાપને ન કહી શકે, એ માને એમ કે માં મારે પ્રવાસમાં જવું છે અને જો પૈસા આપણી પાસે નહીં હોય અને હું પ્રવાસમાં નહીં જાઉં તો પછી મારા મિત્રો મારી હાંસી ઉડાડશે. અને એ માં એના પતિને કે, એ છોકરાના બાપને કે ગમે ત્યાંથી વ્યાજવા પૈસા લઈ આવો પણ મારે મારા દીકરાને પ્રવાસમાં મોકલવો છે. અને એ પ્રવાસમાં ગયેલો દીકરો જેથી મોટો ઓફિસર બને ને ત્યારે મારા અનુભવની વાત કરું સાહેબ, એ ડોશીમાને જાત્રામાં જવાની ના પાડતો હોય. જે માએ એને પ્રવાસમાં વ્યાજવા પૈસા લઈને મોકલ્યો હોય, આપણે એને કહી કે ભાઈ તમારા બાને અમે જાત્રામાં લેતા જઈએ, નહીં 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 નહીં, ઘરમાં કાશી ઘરમાં મથુરા એ તો રાખ. નરસિંહ મહેતાએ લખ્યું છે ઘરમાં કાશી ઘરમાં મથુરા ઘરમાં ગોકુળિયું ગામ, પણ એ નરસિંહ મહેતા બધા યાત્રા કરીને પછી લખ્યું, અનુભવની વાત લખી છે. આપણે ગામનો જાપો નથી વીટ્યા અને આપણે ઘરમાં ગોકુળિયું ગામ. આ ભગવાને પગ છે ને યાત્રા કરવા માટે આપ્યા છે, આ હાથ છે એ દાન પુણ્ય કરવા માટે આપ્યા છે, આંખ ભગવાનનું દર્શન કરવા માટે આપી છે.